નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ તો ટોપિક રહેલા છે પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સ્થાપવાનો ઠરાવ જે છે એ પસાર કરવામાં આવ્યો છે। અમથે તમે જુઓ, પશ્ચિમ બંગાળ ખૂબ કરંટ ચર્ચામાં રહેલું છે આ વખતે ઇલેક્શનના લીધે, હિંસાના લીધે। ઇવન ગઈકાલે આપણે જોયું હતું કે સુપ્રીમ કોર્ટની અંતર્ગત અરજી પણ પસાર કરવામાં આવી છે રાષ્ટ્રપતિ શાસનને લઈને, તો ઇમ્પોર્ટન્ટ છે। તો ફરી પાછું વિધાન પરિષદ ચર્ચામાં આવી છે। તો વિધાન પરિષદના સભ્યો કેવી રીતે નક્કી થાય છે, એની સાથે જ વિધાન પરિષદમાં કેટલા લોકો હોય છે, એની સભ્ય સંખ્યા શું છે, એની તમામની માહિતી આપણે મેળવવાના છીએ। ઓકે, સેકન્ડ ટોપિકમાં જોઈએ વન અધિકારનો અમલીકરણની સમીક્ષા। એક ફોરેસ્ટ રાઇટ એક્ટ છે એફઆરએ 2006, બરાબર, એની આપણે વાત કરવાના છીએ। ત્રીજું છે સહકાર મંત્રાલય, એની સ્થાપના થયેલ છે અથવા તો એના ઉપર આપણે વાત કરવાના છીએ। અને ચોથું છે મિત્રો કપ્પા અને લેમડા SARS-CoV-2 ના નવા વેરિયન્ટ્સ। હવે એમ થશે કે કેટલાક છે પણ આવ્યા રાખે છે ત્યાં સુધી આપણે ભણતા રહેશું, સરકારનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે પ્રશ્ન પૂછે તો કપ્પા અને લેમડા વેરિયન્ટ શું રહેલા છે, ક્યાં જોવા મળેલા છે, એની આપણે વાત કરવાના છીએ। તો શરૂ કરીએ તો પ્રથમ જે ટોપિક રહેલો છે કે પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સ્થાપવાનો ઠરાવ જે છે, બરાબર, એ 2/3 બહુમતીથી ઠરાવ જે છે એ પસાર કરેલો છે। તો વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળની અંતર્ગત એની જે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય, જેને આપણે વિધાનસભા કહીએ છીએ, બરાબર, એને આ 2/3 બહુમતી સાથે ઠરાવ જે છે પસાર કરી દીધો છે। વિધાન પરિષદ અને તેનું મહત્વ પર ચર્ચા કરીએ। આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતમાં જે છે એ દ્વિગૃહી શાસન પ્રણાલી પ્રચલિત છે। દ્વિગૃહી શાસન પ્રણાલી એનો અર્થ થાય કે બે ગૃહ રહેલા છે। બે ગૃહ કયા કયા? જેમ કે આપણે સંસદની વાત કરીએ, એમાં બે ગૃહમાં તમે જો એક આવે છે લોકસભા અને એક આવે છે મિત્રો રાજ્યસભા। લોકસભા એટલે લોકોનો હાઉસ એમ। તો સંસદના બે ગૃહો, એક લોકસભા અને રાજ્યસભા। આ વ્યવસ્થા કેન્દ્ર પાસે લોકસભાની સમકક્ષ રાજ્ય સ્તરે, હવે આ ક્યાં વાત થઈ તો કે આ કેન્દ્રમાં વાત થઈ। હવે રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંતર્ગત મિત્રો સામાન્ય રીતે વિધાનસભા હોય, લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભા હોય છે। અને રાજ્યસભા, હવે આ વિધાનસભા જે છે ને એ કોને સમકક્ષ કહેવાય ખબર છે? તો આ વિધાનસભા છે ને મિત્રો આ લોકસભાને સમકક્ષ કહેવાય। અને હજી એક ઘણા બધા રાજ્યમાં જરૂરી નથી હોતા, કેટલાક રાજ્યમાં જોવા મળે છે। અને એક જે છે એ વિધાન પરિષદ હોય, વિધાન પરિષદ। તો વિધાન પરિષદ જે રાજ્યમાં હોય એ સમકક્ષ હોય રાજ્યસભાને। તો જો કેન્દ્ર પાસે સંસદ છે તો એમાં લોકસભા રાજ્યસભા, એવી રીતે રાજ્ય હોય તો રાજ્યમાં જે છે વિધાનસભા તો એ લોકસભા સમકક્ષ, અને વિધાન પરિષદ જે છે રાજ્યસભાને સમકક્ષ, કે કેન્દ્ર રાજ્ય સ્તરે માનવામાં આવે છે। વિધાન પરિષદની રચના કેવી રીતે કરવામાં આવે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આની રચના કેવી રીતે થતી હોય છે। તો કે બંધારણની અંતર્ગત એક અનુચ્છેદ છે 169। તો આ અનુચ્છેદ હેઠળ જો કોઈ રાજ્યમાં વિધાન પરિષદની રચના અથવા તો ઉન્નતિ માટે વિધાનસભા દ્વારા, જો દરેક રાજ્યની અંતર્ગત, એક અહીં ક્લિયર કરી નાખો મિત્રો, દરેક રાજ્યની અંતર્ગત વિધાનસભા તો હશે જ। આના સિવાય પુડુચેરી, દિલ્હી, કેન્દ્ર શાસિત પાસે પણ જે છે વિધાનસભા રહેલી છે। તો દરેક રાજ્ય પાસે વિધાનસભા તો હશે જ। તો આ હવે સપોઝ કે આ રાજ્ય વિધાનસભા તો છે પણ એને વિધાન પરિષદ પણ બનાવી હોય તો વિધાનસભા દ્વારા એક વિશેષ બહુમતી સાથે એક વિધાન પરિષદ બનાવવા માટેનો એક ઠરાવ જે છે એ પસાર કરવો પડે છે। અને પસાર કરવામાં આવે તો સંસદ જે છે એ કાયદા દ્વારા, જો કેવી રીતે તો કે સંસદ જે છે એ કાયદા દ્વારા રાજ્યમાં વિધાન પરિષદનું સર્જન અથવા તો ઉન્નતિ કરી શકે છે। તો કોઈ રાજ્યમાં વિધાનસભા તો હશે પરંતુ વિધાન પરિષદની સ્થાપના કરવી હોય તો કાયદો એક ઠરાવ પસાર કરવામાં આવે છે અને એના દ્વારા જે છે સંસદ જે છે એ રાજ્યમાં વિધાન પરિષદનું જે છે નિર્માણ કરે છે।
ગૃહમાં સભ્યોની સંખ્યા, ગૃહમાં એટલે કે અહીં વાત કરીએ છીએ આપણે વિધાન પરિષદ, એમાં સભ્ય સંખ્યાની વાત કરીએ તો અનુચ્છેદ 171 એના ભાગ 1 મુજબ, અનુચ્છેદ 171 ભાગ 1 મુજબ વિધાન પરિષદ ધરાવતા કોઈ રાજ્યને વિધાનસભા ધરાવતા કોઈ રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના ત્રીજા ભાગથી વધુ ન હોવી જોઈએ. સરળ ભાષામાં સમજવાની આપણે કોશિશ કરીએ મિત્રો. ધારો કે એક એબીસી નામનું રાજ્ય છે, એબીસી નામનું રાજ્ય છે, તો એબીસી રાજ્યની જે વિધાનસભા છે, વિધાનસભા, ધારો કે આ વિધાનસભાની અંતર્ગત ટોટલ 180 સભ્ય છે, 180 સભ્ય છે. તો જ્યારે આ રાજ્યની અંતર્ગત વિધાન પરિષદની સ્થાપના થાય છે તો આ વિધાન પરિષદની અંતર્ગત વિધાનસભાના સંખ્યાથી, વિધાનસભાના જે સભ્ય છે એના સંખ્યાના ત્રીજા ભાગથી વધુ સંખ્યા ન હોવી જોઈએ. તો 180 નો ત્રીજો ભાગ એટલે કે 60, તો કે 60 થી વધારે મેમ્બર હોવા જોઈએ નહીં. તો આ રીતેનો અર્થ થાય છે કે ભાઈ જેટલા સભ્ય વિધાનસભામાં હોય નથી, ત્રીજા ભાગથી ઓછા સભ્ય હોય એમ. અને કોઈ પણ સંજોગોની અંતર્ગત વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40, જો સમજજો, એક તો વિધાનસભા જે છે એના 3 થી, એના ત્રીજા ભાગથી કહેવાય કે વધારે ન હોવી જોઈએ, પ્લસ 40 થી જે છે ઓછા ન હોવા જોઈએ, 40 થી ઓછા ન હોવા જોઈએ, 40 થી વધારે જ હશે, પ્લસ વિધાનસભાના જે રાજ્યમાં વિધાનસભા હોય એના ત્રીજા ભાગથી ઓછા હશે. તો એના માટે કન્ડિશન જે છે બાઇન્ડેડ થઈ જાય છે, જેને આખું બાઇન્ડેડ કરે છે. આ બે વચ્ચેનો ક્રમ હશે. હવે કાયદાકીય વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી, આ વિધાન પરિષદ હોય છે, કાયદાકીય પરિષદ જે વિધાન પરિષદ આપણે કહીએ છીએ, સભ્યો કેવી રીતે પસંદ કરવામાં આવે છે. તો ખાસ આ બધા આંકડાને યાદ રાખજો, કારણ કે પૂછેલા છે. આ વર્ષની પરીક્ષા તમે જોશો તો એના આ પ્રકારનો પ્રશ્ન અહીંથી મળી જશે તમને. તો 1/3 સભ્યો છે, આખી જે વિધાન પરિષદ આપણે બનાવવાની છે, કીધું કે એના ત્રીજા ભાગથી વધારે હોવા જોઈએ નહીં. તો 1/3 સભ્યો વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે વિધાનસભામાં જે પણ સદસ્યો ચૂંટાઈને આવ્યા છે એના દ્વારા જે છે કુલ સભ્ય સંખ્યાના 1/3 સભ્ય જે છે એ ચૂંટવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે. ઓકે, બાકીના 1/3 સભ્યો જે છે એ રાજ્યની જે નગરપાલિકા હોય, આખા રાજ્યની, કોઈ એક ડિસ્ટ્રિક્ટની વાત નથી થતી, આખા રાજ્યની નગરપાલિકા હોય, ડિસ્ટ્રિક્ટ બોર્ડ હોય અને અન્ય સ્થાનિક સંસ્થાઓ દ્વારા પસંદગી પામતા હોય છે. ઓકે, 1/12 સદસ્ય, બરાબર છે, એ શિક્ષકોની બનેલી ચૂંટણી મંડળ, શિક્ષકોનું આખું મંડળ હશે, એમાંથી જે છે પસંદ કરવામાં આવે છે. 1/12 તથા 1/12 સભ્યો જે છે એ રજિસ્ટર્ડ છે ગ્રેજ્યુએશનના જે ગ્રુપ હોય ને, ગ્રેજ્યુએશન મંડળીઓ, એમાંથી આવે છે. તો 1/3 વિધાનસભાના સદસ્ય ત્યારે, ઓકે, 1/3 નગરપાલિકા, જિલ્લા બોર્ડ હોય અથવા સ્થાનિક જે સંસ્થાઓ રહેલી હોય એના દ્વારા પસંદગી પામે. 1/12 તો શિક્ષણની કમિટીઓ, આખી મંડળ હોય એમાંથી આવે છે. 1/12 તો જે ગ્રેજ્યુએશન હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય એનું આખું એક મંડળ હોય એમાંથી આવે છે. ઓકે, આના સિવાય તો કે હજી 1/6 જેટલા બાકી છે. તો કે આ સભ્યોને રાજ્યપાલ જે છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ તમે જોવો, રાજ્યપાલ ઉપર ઓલરેડી લેક્ચર આવી ગયો છે કે જે પણ રાજ્યના રાજ્યપાલ ચેન્જ થયા છે એ ચેન્જ થયેલા રાજ્યપાલ એની સાથે જ, બરાબર, મોદી ગવર્મેન્ટનું કેબિનેટ 3.0 એટલે કે ત્રીજું કેબિનેટ કહી શકાય, અથવા તો જે નવી ગવર્મેન્ટ રહેલી છે એને કેબિનેટમાં જે સુધારો કર્યો છે, કેબિનેટના સુધારા મંત્રીઓ બધા કયા નવા મંત્રી આવ્યા છે, કોણ જતા રહ્યા છે, બધી વિગત સાથે વિડીયો રજૂ થઈ ગયો છે, એ પણ જોઈ લેજો એકવાર. તો જે રાજ્યપાલ હોય ને, બરાબર છે, એ સાહિત્ય ક્ષેત્રમાં, વિજ્ઞાન ક્ષેત્રમાં, કલા ક્ષેત્રમાં, સહકારી ચળવળની અંતર્ગત અને સામાજિક સેવાના ક્ષેત્રમાંથી જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એને નામાંકિત કરે છે. તો રાજ્યપાલ જે છે 1/6 સભ્યોને નામાંકિત કરે છે. આ ક્ષેત્રને પણ યાદ રાખજો કયા કયા ક્ષેત્રમાંથી નામાંકિત કરતા હોય છે. સેકન્ડ ટોપિક જોઈએ આજનો મિત્રો, તો વન અધિકારોના અમલીકરણની સમીક્ષા. વન અધિકાર હોય એના અમલ જે થાય છે એની આખી સમીક્ષા કરવાની વાત કરેલ છે. તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એ અને એક આદિવાસી બાબતોનું મંત્રાલય, બરાબર છે, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ,
તો જો અહીં લખું છું મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ પ્લસ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર. એના દ્વારા સંયુક્તપણે તમામ રાજ્યોને ના મુખ્ય સચિવ જે હોય બરાબર એને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, એને આપવામાં આવ્યો છે. અને આ પરિપત્રમાં રાજ્ય સરકારોને વન અધિકાર નિયમ જે 2006 છે, ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 જે રહેલો છે એના અમલની જવાબદારી સોંપવામાં આવી છે. તો જો ખાસ યાદ રાખજો, જે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 છે એના અમલની જે જવાબદારી છે કોને સોંપી છે? તો કે રાજ્ય સરકારને સોંપી છે. આવું કયા પરિપત્રમાં? તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ અને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા જે છે જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્રની અંતર્ગત રાજ્યોને આ કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી કોઈ સ્પષ્ટતાઓ વિશે ભારત સરકારને જાણ કરવા કહેવામાં આવ્યું છે. જો આ બંને મિનિસ્ટ્રીએ કીધું કે આ કાયદાનો અમલ જે છે એ રાજ્ય સરકારે કરવાનો છે, વ્યવસ્થિતપણે પરફેક્ટલી કરો એમ. કાયદો બનાવ્યો છે 2006 માં, તો એવું નહીં કે ચલો કાયદો ચોપડે રહી ગયો છે, એનો અમલ થવો જરૂરી છે. તો પરિપત્રની અંતર્ગત રાજ્યોને આ કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા કે ભાઈ આ કાયદો અમલમાં તમે લાગેલો છે તો ક્યાં કેટલો લાગેલો છે, કઈ મુશ્કેલી છે કે નહીં, તે બધી સમીક્ષા કરવા અને એની સાથે જ પ્રક્રિયાને હજી સરળ બનાવવા માટે જરૂરી કોઈ પણ સ્પષ્ટતા આપવી હોય, હજી વધારે કાયદાને પ્રભાવિત લાગુ પાડવો હોય તો એ માટે ભારત સરકારને કહેવાનું જે કીધેલું છે, જે તે રાજ્ય જે છે ભારત સરકારને કહી પણ શકે છે કે આ પ્રોસેસ છે અથવા આ પ્રકારના પગલાથી અથવા આ સુધારાથી હજી આ પ્રોસેસ સહેલી બની શકે છે. ચિંતાઓ કેટલીક જોઈએ, શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો આ કાયદો બન્યા પછી ઘણા સમય પછી પણ વનવાસીઓને એના અધિકારોની માન્યતાની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. 2006 ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 છતાં વનવાસીઓ જે 2006 પહેલા ઓલરેડી વનમાં રહેતા હતા, આ વનવાસીઓને એના અધિકારની માન્યતાની પ્રક્રિયા જે હોય છે એ હજી પૂર્ણ થઈ નથી. હવે અધિકારની માન્યતાની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ તો આ જે વનવાસી જે જનજાતિઓની હોય છે એ વન ઉપર અધિકાર જમાવી શકે નહીં. ઇન શોર્ટ કે એનો જે રાઇટ્સ મળે છે એમાં એની નાની મોટી ખેતીવાડી હોય, ચારા માટેની વ્યવસ્થા હોય પશુઓને, તો એને અધિકાર મળશે નહીં. અધિનિયમની ધારા 5 ફોરેસ્ટ રાઇટ એક્ટ એની ધારા 5 2006 એક એની ધારા 5 નો અમલ પણ ચિંતાનો વિષય છે. હવે આ ધારા 5 માં શું છે કે ધારા 5 જે છે એ માન્યતા પ્રાપ્ત વનવાસીઓની ફરજો જેમ કે વન્યજીવન, જંગલો અને જૈવ વિવિધતાનું રક્ષણ, કેચમેન્ટ એરિયા એટલે કે જે વિસ્તારથી બધા જોડાયેલા હશે, વોટર સોર્સિસ એન્ડ કોઈ ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ વિસ્તાર વગેરેનું પૂરતું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત છે. તો જો ધારા 5 જે છે ચિંતાનો વિષય છે. શા માટે? ધારા 5 માં કીધેલું છે કે જે પણ આ વનવાસીઓની ફરજો છે કે જેમાં કોઈ પણ જંગલ લઈને એને અધિકાર આપવામાં આવે છે તો એ જંગલમાં જે પણ જૈવ વિવિધતા રહેલી છે, ચાહે વનસ્પતિ સૃષ્ટિ હોય, પ્રાણી સૃષ્ટિ હોય કે જીવજંતુ સૃષ્ટિ હોય, તો તમામનું રક્ષણ કરવું. ઓકે, એની સાથે જ જે વોટર સોર્સિસ હોય, પાણીના સોર્સિસ હોય, કેચમેન્ટ એરિયા હોય અને ઇકોલોજીકલ સંવેદનશીલ વિસ્તાર હોય. સંવેદનશીલ વિસ્તાર એટલે કે ત્યાં ધ્યાન દેવામાં નથી આવતું તો ત્યાંની જે મૂળ જનજાતિઓ છે નાશ પામી, એની મૂળ વિવિધતા જે છે વનસ્પતિ અથવા તો પ્રાણી જગતની, જીવજંતુની, એ નાશ પામી શકે છે. તો આવા સંવેદનશીલ ક્ષેત્ર અથવા જંગલની જે જૈવ વિવિધતા રહ્યું છે એનું રક્ષણ કરવાની જવાબદારી જે છે આ વનવાસીઓને આપવામાં આવી છે. પણ હવે ધારા 5 નો પરફેક્ટ અમલ નથી થતો તો અહીં સુનિશ્ચિત કંઈ થતું જ નથી કે એની જવાબદારી આને આપેલ છે. તો આ લોકો જે છે એને લઈને કાર્ય કરી શકે નહીં. અધિનિયમની ધારા 3(1) બરાબર છે એની ગત આઈ હેઠળ કોઈ પણ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સના સંરક્ષણ, પુનરુત્થાન, સંરક્ષણ અથવા વ્યવસ્થાપનના અધિકારો અંગે જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આ જોગવાઈનો અમલ ખૂબ જ ઢીલો છે. એટલે જો આપણે એક તો ધારા 5 જોઈ, બીજી ધારા કઈ છે તો કે ધારા 3(1) ની અંતર્ગત આઈ. એમાં એવું કે છે કે કોમ્યુનિટી ફોરેસ્ટ, આખું જે કોમ્યુનિટી હોય બરાબર છે એનું આખું ફોરેસ્ટ રિસોર્સિસ ના સંરક્ષણ, જે પણ જંગલમાં રિસોર્સિસ અવેલેબલ છે એનું સંરક્ષણ, એનું પુનરુત્થાન, જેમ કે વૃક્ષને એનું પુનરુત્થાન હોઈ શકે છે, સંરક્ષણની વાત છે, અથવા તો વ્યવસ્થાપનના અધિકારો અંગેની જે જોગવાઈઓ છે એ કરવામાં તો આવી છે. 3(1) માં આઈમાં જે છે એની જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ આ જોગવાઈનો અમલ જે છે ખૂબ જ ઢીલો છે. હવે આ જે એક્ટ રહેલો છે, એક્ટ જે છે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006,
એ ખૂબ પ્રભાવી રીતે અમલ નહીં કરીએ, અમલ નહીં થાય એટલે જો કોઈ વ્યવસ્થિત અમલ નહીં થાય તો ફોરેસ્ટને લઈને જે અધિકારો છે વ્યવસ્થિત લાગુ પાડી શકાશે નહીં. જંગલને લઈને મુશ્કેલી ઘટવાને બદલે વધી શકે છે. હવે એક વિશે પણ થોડી ઘણી વાત કરી લઈએ. 2006 પસાર થયેલો કાયદો પરંપરાગત વન રહેઠાણ સમુદાયોના અધિકારોને કાનૂની માન્યતા આપે છે, જો કાયદાકીય રીતે માન્યતા આપે છે. અધર્સ આપણે જોઈએ કે ભાઈ નેશનલ પાર્ક હોય, બાયોસ્ફિયર રિઝર્વ હોય અથવા તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ હોય, બરાબર, તો એની અંતર્ગત જે છે પ્રોટેક્ટેડ એરિયા હોય તો એવા વિસ્તારની અંતર્ગત ભાઈ મનુષ્યની કેટલીક ગતિવિધિ માટે છૂટ ના પણ હોય. જેમ કે નેશનલ પાર્ક છે તો ત્યાં ભાઈ છૂટ ના આપે, બાયોસ્ફિયર રિઝર્વની અંતર્ગત છે અથવા પ્રોટેક્ટેડ એરિયા હોય તો ત્યાં છૂટ ના આપે, બાયોસ્ફિયર રિઝર્વ હોય તો ત્યાં છૂટ ના આપે. પરંતુ પહેલેથી ધારો કે કોઈ સમુદાયની સાથે જોડાયેલા છે આ સમુદાય અને આનો આધાર જ વન ક્ષેત્ર રહેલ છે અને એની પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવે છે તો એને મુશ્કેલી થઈ જશે, બરાબર. તો એને કાયદાકીય રીતે એના અધિકારોને માન્યતા આપવા માટે આ 2006 ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે એ બહાર પાડવામાં આવેલો હતો. કાયદા હેઠળ કેટલાક અધિકારો જે છે આપેલા છે, બરાબર, આ વનવાસીઓને, એની વાત કરીએ. એક તો માલિકીનો અધિકાર. જો હાઇલાઇટ કરજો, તમે નોટ કરતા હોય ને મિત્રો, એની અંતર્ગત લખી નાખજો કયા કયા અધિકાર છે. એક તો માલિકીનો અધિકાર આપે છે આ કાયદો. વનવાસીઓ અથવા આદિવાસીઓ દ્વારા 13 ડિસેમ્બર 2005, જો 13/12/5 આમ લખાય છે એને, 13/12/5 સુધીમાં ખેતી કરવા માટેની જમીન પર, એટલે કે 13/12/2005 સુધીમાં જે ખેતી કરવાની જમીન હોય જે 4 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ. લિમિટ આપેલી છે, 4 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ. તો ઉપરોક્ત તારીખ સુધીમાં સંબંધિત પરિવારને તેની માલિકીના અધિકારો આપવામાં આવશે. એટલે કે બીજી કોઈ નવી જમીન આપવામાં આવશે નહીં. પણ યાદ રાખજો, અહીં એમ કે છે માલિકીનો અધિકાર, એનો મતલબ એમ નથી કે અહીં વનવાસી જે રહેલા છે એ નવી જમીન ખરીદી શકશે, ના. પરંતુ 13/12/5 સુધી જે વિસ્તારમાં એ ખેતી કરતા હતા, ધારો કે એક સરસ મજાનું જંગલ હોય આ રીતે, બરાબર, સરસ મજાનું જંગલ હોય, આમ વૃક્ષ ને બધું હોય, અને અહીંયા એની એક જમીન હોય પણ એ 4 હેક્ટરથી વધારે ન હોવી જોઈએ અને એ પણ 13/12/2005 પહેલા એની ત્યાં ખેતી કરતા હોવા જોઈએ. તો આ જે ખેતી રહેલી છે એના ઉપર એનો અધિકાર જે છે વનવાસીને આપે છે. એનો મતલબ એમ નથી કે નવી જમીન આપશે. અધિકારોનો ઉપયોગ, જેમ કે વનવાસીઓ અથવા તો આદિવાસીઓ માટે નાના વન પેદાશો જેને માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ કહેવાય છે, ઘણી વખત કરંટમાં હોય છે MFP કહેવાય, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ. તો અધિકારોનો ઉપયોગમાં વાત કરીએ તો જે વનવાસી અથવા આદિવાસીઓ હોય એ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે. એક્ઝામ્પલ તરીકે તો કે ભાઈ ફૂલ છોડ છે, ફૂલ છે અથવા તો મધ છે, બરાબર. તો એ પ્રકારે કોઈ કહેવાય કે વનસ્પતિ હોય, ઔષધિઓ હોય તો એનો ઉપયોગ કરી, બરાબર, એની માલિકી સહિત ગોચર વિસ્તાર હોય અને પશુ આહારને લગતા અધિકારોનો ઉપલબ્ધ છે. ગોચર એટલે કે ભાઈ આ પશુચારણ છે એ બધાને લઈને જે છે છૂટ આપવામાં આવે છે, એના ઉપર એની માલિકી ગણવામાં આવે છે. રાહત અને વિકાસના અધિકાર જોઈએ તો વનવાસીઓ અથવા આદિવાસીઓ માટે ગેરકાયદેસર સ્થળાંતર અથવા બળજબરી સ્થળાંતરના કિસ્સામાં પુનર્વસનનો અધિકાર, જો એક આ યાદ રાખો, પુનર્વસનનો અધિકાર, આની અંતર્ગત રાહતમાં પુનર્વસનનો અધિકાર અને વન સંરક્ષણ માટેના પ્રતિબંધો હેઠળ માળખાગત સુવિધાઓનો અધિકાર પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે રાહત અને વિકાસ. જો રાહત એટલે શું કે સપોઝ કે એ કોઈ આપણે જોયું કે આ વિસ્તારમાં રહે છે, હવે અહીંના જે સમુદાય વસે છે આને બળજબરીથી જે છે એને કાઢી મૂકે છે, તો ફરી એ સાબિત કરે કે હા ભાઈ અમે પેલા વિસ્તારમાં રહેતા હતા, તો ફરી એને પુનર્વસનનો અધિકાર પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ કે ચલો અહીંયા ઓલરેડી આ લોકો રહે છે, થોડાક લોકો વનવાસીઓ રહે છે, હવે એને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોશે કે નહીં, કંઈક વિકાસ તો કરવો પડશે કે નહીં, તો વિકાસ કરવાની પણ છૂટ આપે છે. પણ હા, એક કન્ડિશન છે કે અહીંની જે જૈવ વિવિધતા હોય, જંગલની બધું રહેલું છે એને નુકસાન ન થાય એ રીતે, બરાબર. વન સંરક્ષણ માટેના પ્રતિબંધો હેઠળ અને જે પણ પ્રતિબંધ રહેલા છે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે છે માળખાગત સુવિધાનો અધિકાર એને પ્રાપ્ત થાય છે. વન વ્યવસ્થાપન અધિકારો, જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષાનો અધિકાર જે છે એને આપવામાં આવે છે. જેમ કે ઘણા તમે જો એક સંરક્ષિત ક્ષેત્ર હોય, બરાબર છે, આના સિવાય ઘણા અલગ અલગ ક્ષેત્ર આવતા હોય છે. એક પારંપરિક પ્રકારનું સેક્ટર ટ્રેડિશનલ, તો
તો આપણે જાણીએ કે ભાઈ મનુષ્ય જે છે પ્રાચીન સમયથી જ આ વનસ્પતિ અથવા તો જે આપણે પ્રાણી જગતની સાથે સંકળાયેલો છે. તો ખાસ કરીને જે જનજાતિ હોય, આદિવાસી જનજાતિઓ, એની અંદર ઘણીવાર જોવા મળતું હોય કે ભાઈ આ વૃક્ષને કાપવું એ ખરાબ કહેવાય. તો એ વૃક્ષને જે છે ભાઈ એને માન્યતા આપવામાં આવે છે. ઇવન એવું કહેવાય કે અમુક જનજાતિઓ તો જે છે અમુક પ્રકારના જે પવિત્ર વૃક્ષ માને છે એનું પાન, ખરેલું પાન હોય ને તોય ન લેતા હોય, એટલું પવિત્ર જે છે એ માનતા હોય છે. તો એને લઈને અધિકાર એને આપવામાં આવેલ છે. લાયકાતમાં માપદંડ આપણે કીધું ને, ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 અને લાગુ પાડવાનું કીધું છે વ્યવસ્થિત. તો એના માટે લાયકાત શું હશે? આની અંતર્ગત કયા કયા વ્યક્તિને લાભ મળશે? તો વન અધિકાર અધિનિયમ ફોરેસ્ટ રાઇટ એક્ટની ધારા 2C અનુસાર વન નિવાસી અનુસૂચિત જનજાતિ એટલે કે ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ ટ્રાઇબ, FDST કહેવાય છે ને, તરીકે લાયક બનવા, એટલે કે આ જે એક્ટ રહેલો છે એની અંતર્ગત લાયક બનવા અને એની સાથે જ આ ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ અધિકારોની માન્યતા માટે લાયક હોવા માટે અરજદાર જે છે એને 3 કન્ડિશન ફૂલફિલ કરવી પડે છે. એક તો વ્યક્તિગત અથવા તો સામુદાયિક રીતે ત્યાં હોવો જોઈએ, રહેતો હોવો જોઈએ. પોતે વ્યક્તિગત અથવા તો આખો સમુદાય ત્યાં રહેતો હોવો જોઈએ. સેકન્ડ થિંગ, અધિકારનો દાવો કરવામાં આવનાર વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના સભ્યો હોવા જોઈએ. જે અધિકારનો દાવો કરવામાં આવે છે તો એ વિસ્તારની અંતર્ગત, જેમ કે આપણે એમ કહીએ કે ગીર ફોરેસ્ટની વાત કરીએ, એના કેટલાક વિસ્તારની, તો એ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના સભ્ય જે છે ઓલરેડી હોવા જોઈએ. ત્રીજું રહેલું છે મિત્રો 13/12/2005 પહેલા જંગલ અથવા તો જંગલની જમીનનો રહેવાસી હોવો જોઈએ. એટલે કાં તો એ વખતે આ પહેલા જે છે એ જંગલમાં રહેતો હોવો જોઈએ અથવા તો જંગલની જે જમીન હોય એ નજીકના જંગલના જમીન વિસ્તારમાં પણ રહેતો હોવો જોઈએ. ઇવન આ લોકો જે અરજી કરે છે એની આજીવિકા માટે તે ખરેખર જંગલ અથવા તો જંગલની જમીન પર જ નિર્ભર હોવો જોઈએ. હવે એને સરસ મજાની ગવર્મેન્ટ જોબ હોય અથવા તો વોટેવર અલગ જોબ હોય, સરકારી, પ્રાઇવેટ, અને એમ કે ના ભાઈ ના મારે તો જંગલ વિના ચાલશે જ નહીં, જંગલની જમીન ઉપર મારે રહેવું પડશે, તો એવું મુજબ ચાલે નહીં. ખરેખર એનો આધાર માત્ર જંગલ અથવા તો જંગલની જમીન ઉપર જ હોવો જોઈએ, તો એને લાભ મળી શકે કાયદા અંતર્ગત. હવે અધિકારોની માન્યતા માટેની પ્રક્રિયા શું હશે? તો ગ્રામ સભા દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવે જેમાં ભલામણ કરવામાં આવે કે કયા સંસાધનોનો અધિકારોને માન્યતા આપવી જોઈએ. તો જે ગ્રામ સભા હશે એના દ્વારા એક આખો ઠરાવ પસાર કરે આપણે અને એમાં નક્કી કરે કે કયા કયા સંસાધન અધિકારની માન્યતા આપવી જોઈએ. ત્યારબાદ આ દરખાસ્તની તપાસ કરી, જે કહેવાય કે ભાઈ ઠરાવ પસાર કર્યો છે એના ઉપર તપાસ કરી પેટા વિભાગીય અથવા તો તાલુકા સ્તરે અને બાદમાં જિલ્લા સ્તરે મંજૂરી આપવામાં આવશે. પહેલા તાલુકા લેવલે પછી જિલ્લા સ્તરે મંજૂરી આપે. આ સ્ક્રીનિંગ સમિતિઓમાં વન, મહેસૂલ અને આદિવાસી કલ્યાણ વિભાગના 3 સરકારી અધિકારીઓ, જો એક તો વન, મહેસૂલ અને આદિવાસી કલ્યાણ વિભાગ હોય છે એના 3 સરકારી અધિકારીઓ અને તે સ્તરે સ્થાનિક સંસ્થાના 3 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. આ સ્ક્રીનિંગ સમિતિ એટલે બધું આ ચેક કરે કે ભાઈ ખરેખર આપણે કીધું ને આ બધી કન્ડિશન હોય એ મુજબ તો એક તો ફોરેસ્ટનો અધિકારી હશે, સેકન્ડ મહેસૂલ વિભાગનો હશે, ત્રીજો આદિવાસી કલ્યાણ વિભાગનો અધિકારી હશે અને 3 જે છે વિસ્તારના ચૂંટાયેલા સભ્ય હશે. તો ટોટલ તમે જો 6 સભ્ય. તો આ જે છે આખી સ્ક્રીનિંગ સમિતિનો વિકાસ કરે છે અને એ જે છે આ બધું ચેક કરે. આ સમિતિઓ વન અધિકારોને માન્યતા આપવા સંબંધિત અપીલો પણ સાંભળતી હોય છે. બરાબર, જે પણ અપીલો થાય કે અમને અધિકારને નથી મળતા તો એ સંગઠન અથવા પર્ટિક્યુલર વ્યક્તિની અપીલ પણ સાંભળે છે આ સમિતિ. એના પછી ત્રીજો ટોપિક જોઈએ તો સહકાર મંત્રાલય. તો દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક નવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. તો પ્રશ્ન પોસિબલ છે કે નીચેનામાંથી કઈ નવી મિનિસ્ટ્રીની રચના જે છે ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે? તો યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, સહકાર મંત્રાલય, એની રચના જે છે કરવામાં આવી છે. હવે નવા મંત્રીની ભૂમિકા અથવા કાર્ય શું હશે? મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન છે એનું કાર્યની શું હશે? તો કે આ મંત્રાલય દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાયદાકીય અને નીતિગત માળખું પ્રદાન કરશે. હવે એક આખી નવી મિનિસ્ટ્રી બનાવી છે તો આખો એનો વહીવટ કેવી રીતે બધું કરશે? જે પણ દેશમાં સહકારી ચળવળ ચાલી રહી હોય એનો વહીવટ કેવી રીતે ચલાવવો. ઓકે, સેકન્ડ એના ઉપર કાયદાની એની વાત કરશે અને ત્રીજું એને માન્યતા આપવા માટે જે છે નીતિગત માળખાની બધી સુવિધા કરશે. તો આ 3 વસ્તુ જે છે આ મિનિસ્ટ્રી નક્કી કરશે. તે સહકારી મંડળીઓને આપણે જાણીએ ને ગામડામાં એમાં ખાસ જોવા મળે છે ભાઈ સહકારી મંડળીઓ. તો સહકારી મંડળીઓને
પાયાના સ્તરે પહોંચવા માટે, એટલે આપણે ખાલી એમ નથી કહેતા કે ચલો ચોપડે બુક ઉપર નામ હોવા જોઈએ, છેક ગ્રાઉન્ડ સુધી એ પહોંચવું જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો ગુજરાતના લગભગ દરેક ગામડામાં જે છે સહકારી મંડળીઓ હોવી જોઈએ. એવું નહીં કે ચલો થોડાક વિસ્તારમાં છે, તો કે પાયાના સ્તરે પહોંચવા માટે, છેક સુધી પહોંચવા માટે સાચી લોકોની ભાગીદારી આધારિત ચળવળને મજબૂત કરવા પણ મદદ કરશે. તો જે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન છે, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન રહેલ છે, બરાબર, એ ભાગીદારી આધારિત ચળવળને મજબૂત કરવામાં પણ મદદ કરશે. એમાં લોકો જો ખરેખર જોડાશે, ખરેખર જરૂરિયાતને એવું હશે તો એને મદદ પણ કરશે. આ મંત્રાલય સહકારી મંડળીઓ માટે, જે પણ સહકારી મંડળી છે એના માટે વેપાર કરવામાં સરળતા માટેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા. હવે સહકારી મંડળીઓ જે પણ ટ્રેડિંગ અલગ અલગ કરી રહી હોય તો એને વેપાર કરવામાં હજી સરળતા મળે એ માટે પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે અને બહુરાજ્ય સહકારી મંડળીઓને વિકાસને સક્ષમ બનાવવાની દિશામાં કામ પણ કરશે. બહુરાજ્ય એટલે 2-3 રાજ્યો સાથે સંકળાયેલી હોય એ પ્રકારની જે મંડળીઓ હોય તો એના વિકાસ માટે એને ડેવલપ કરવા માટે પણ એની કોશિશ જે છે એ કરશે. સહકારી મંડળીઓ એટલે શું થાય એકચ્યુઅલમાં? તો સહકારી સમિતિ સંયુક્ત માલિકી અથવા તો લોકશાહી નિયંત્રણ મારફતે, હવે જોઈન્ટ હશે અથવા તો લોકશાહી નિયંત્રણ મારફતે એમની સામૂહિક આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને આકાંક્ષાઓને પહોંચી વળવા માટે સ્વેચ્છાએ સંગઠિત વ્યક્તિઓનું સ્વાયત્ત સંગઠન છે. કેવો ભયાનક શબ્દ લાગે, સ્વેચ્છાએ સંગઠિત વ્યક્તિઓનું સ્વાયત્ત સંગઠન. સ્વેચ્છાએ, કોઈ બોલાવે નહીં, ફરજિયાત કે ભાઈ તારે તું આ ગામનો સભ્ય છે, તારે જોઈન થવું જ પડશે એવું કહી નહીં શકે. સ્વેચ્છાએ જે પણ વ્યક્તિઓમાં એકઠા થતા હોય છે અને સ્વાયત્ત એટલે કે કોઈના કહેવા મુજબ ચાલે છે એ મુજબ નહીં. એ વ્યક્તિઓને એવું લાગે કે આમ કરવાથી અમારું ભલું થાય છે, આખા ગ્રુપનું ભલું થશે, એ આખા ગામનું ભલું થશે, સમાજનું ભલું થશે, તો એના કઈ પ્રકારે ડિસિઝન લેવા માટે છૂટ હોય છે. તો સ્વાયત્ત એક પ્રકારનું સંગઠન છે. આ સમિતિઓમાં નફાકારકતાની જરૂરિયાત, બરાબર, નફાકારકતાની જરૂરિયાત, સમિતિના સભ્યોની જરૂરિયાતો અને સમુદાયના વ્યાપક હિતો દ્વારા સંતુલિત થતી હોય છે. તો કેટલા નફાની જરૂર છે, બરાબર છે, એ નક્કી કેમ થાય? તો કે સમિતિના સભ્યોની જરૂરિયાત શું રહેલી છે અને સમુદાયના વ્યાપક હિત, કીધું ને કે આખા સમાજનું ભલું થાય અથવા એ આખા ગામનું ભલું થાય એ માટે વિચાર કરતા હોય છે. તો એના આખા ગામના સમુદાયનું હિત થાય એ માટે અને જે પણ મેમ્બર રહેલા છે એ સભ્યોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને નફાકારકતા બધી નક્કી થતી હોય છે. સહકારી મંડળને લગતી બંધારણીય જોગવાઈ, બંધારણ પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે બંધારણ 97મો સુધારો બંધારણની અંતર્ગત 2011 મારફતે ભારતમાં કાર્યરત સહકારી મંડળીઓના સંદર્ભમાં બંધારણના ભાગ 9A, જેમાં મ્યુનિસિપાલિટીની વાત કરે છે, પછી તરત જ એક નવો ભાગ 9B ઉમેરવામાં આવ્યો. તો જો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન પહેલી વખત જે છે ભારત સરકારે બનાવેલી છે અથવા નવી મિનિસ્ટ્રીનું ગઠન કરેલું છે, તો શું થશે કે ક્યાં ઉલ્લેખ છે? 9A મ્યુનિસિપાલિટી, પછી તરત જ 9B જે છે ઉમેરવામાં આવેલો છે 97મો સુધારો 2011 મારફતે. અને શેના સંલગ્ન? તો કે સહકારી મંડળીને સંદર્ભમાં. આ સુધારા દ્વારા બંધારણના ભાગ 3 હેઠળ અનુચ્છેદ 19(1)(c), આપણે જાણીએ કે બંધારણના ભાગ 3 માં જે છે મૂળભૂત અધિકાર આવે, તો એની અંતર્ગત 19(1) અને C એમાં ભારતના તમામ નાગરિકોને, જો ભારતના નાગરિકોને, તો આ હક કોને મળશે? માત્ર ને માત્ર જેની પાસે ભારતના નાગરિક હોય, સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા હોય એ જ વ્યક્તિઓને સંગમ અથવા તો સંઘ, એક સંઘ બનાવીને સંઘ અથવા તો સહકારી મંડળી રચવાનો મૂળભૂત દાખલ કરવામાં આવેલ અધિકાર છે. તો 19(1)(c) ની અંતર્ગત જે ભારતના નાગરિકને, બરાબર છે, કોઈ સંઘ બનાવવું હોય અથવા તો સહકારી મંડળી બનાવી હોય તો એના માટે મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. આના સિવાય તો કે સહકારી મંડળીની સ્વૈચ્છિક રચના કયા પ્રકારે હશે, કોણ મેનેજમેન્ટ કરશે? તો સ્વૈચ્છિક રચના, સ્વાયત્ત કાર્યવાહી, લોકશાહી નિયંત્રણ અને વ્યવસાયિક વ્યવસ્થાપન, આ બધામાં વૃદ્ધિ માટે બંધારણમાં એક ડીપીએસપી, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંત ભાગ 4, એની અંતર્ગત એક નવો અનુચ્છેદ 43B પણ ઉમેરવામાં આવેલો છે. જો મિત્રો, ઓલરેડી યુટ્યુબમાં જે છે મેં ડીપીએસપી પર એક લેક્ચર લીધેલો છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, અને તમે કદાચ ન જોયું તો તમને ખાસ કહી દો કે તમે જે જૂના પેપર આ વર્ષે જેટલા લેવાના ને, ઇવન તમે આખા એક વર્ષના બધા પેપર લઈ લો, તમને દરેક પેપરમાં લગભગ એક પ્રશ્ન તો ડીપીએસપી ઉપર જોવા મળે જ છે.
જોવા મળશે જ. અને સાવ સહેલા પ્રશ્ન હોય છે, પણ એને એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે વાંધો આવે નહીં. તો ઓલરેડી આ ડીપીએસપી જે બંધારણના ભાગ 4 માં સમાવેશ કરેલ છે, એના ઉપર ભાગ 1 નો લેક્ચર મેં લઈ લીધો છે, અને ભાગ 2 જે છે એનો અધૂરો એ પણ ટૂંક સમયમાં આવી જશે, જેની અંદર મેં એક તો એને બધું બેઝિક ક્યાંથી લીધેલું છે, શું લીધેલું છે, અને શું કોઈ કીધેલું છે એ જણાવેલું છે, પ્લસ 36 થી લઈને 40 સુધી અને એની જે પણ સબ જોગવાઈ હોય બધી જે છે મેં ત્યાં કીધેલી છે. જો તમે હજી લેક્ચર નથી જોયો તો એ લેક્ચર જે છે એ જોઈ લ્યો, જેથી કરીને તમારો 1 માર્ક એ જાય નહીં. તો 43 બી ઉમેરવામાં આવેલ છે. તો આ થઈ એની બંધારણની વાત. ચોથો ટોપિક રહેલો છે મિત્રો કપ્પા અને લેમડા SARS-CoV-2 ના નવા વેરિયન્ટ્સ. બરાબર, આની પહેલા પણ વાત કરી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ્સ ને લઈને. તો અત્યારે ફરી પાછા કપ્પા અને લેમડા વેરિયન્ટ્સ મળી આવ્યા છે. એમાં કપ્પા જે છે ખાસ ઇન્ડિયામાં છે. તાજેતરમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર દ્વારા COVID-19 ના કપ્પા અને લેમડા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે નામ આપવામાં આવેલ છે. હવે વેરિયન્ટની શું હોય છે એ ઓલરેડી જ્યારે ડેલ્ટા પ્લસ લીધેલું હતું ત્યારે સમજાવેલું હતું, પણ થોડુંક છતાં આપણે કહી દઈશું, ડોન્ટ વરી. ભારતમાં જે ચિંતા શું છે, તો જે કપ્પા વેરિયન્ટ છે ને એ સૌપ્રથમ ભારતમાં જ નોંધવામાં આવ્યું હતું અને દેશમાં GISAID. હવે આનું તમારે ફૂલ ફોર્મ એ કોમેન્ટ કરીને જણાવવાનું છે અને આનું કાર્ય શું હોય છે. તો આ એક પહેલ રહેલી છે, એની અંતર્ગત એકત્રિત, ચલો કાર્ય હું કહી દઉં કે જે પણ નવા વેરિયન્ટ્સ બધું આવતું હોય છે તો એનો જે પણ ડેટા હોય એકત્ર કરે GISAID, અને બીજું શું કરે એ આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા જે પણ રિસર્ચ કરતી સંસ્થા હોય ને એની સાથે વહેંચણી કરે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો નવો વેરિયન્ટ્સની જોવા મળે તો આખા તમામ દેશમાં જે છે રિસર્ચ થાય કે આવું આપણે અહીંયા છે કે નહીં, તો સામ્યતાની બધું જળવાય. તો GISAID પહેલ માટે એકત્રિત કરવામાં આવેલા 30,000 સંચિત એટલે કે ભેગા રાખેલા નમૂનામાંથી 3500 થી વધુ નમૂનાઓમાં આ જ પ્રકારમાંથી છે. તો GISAID બરાબર એના દ્વારા અંદાજે 30,000 નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા રિસર્ચ માટે, અને એમાં અંદાજે 3,500 થી વધારે જે છે એમાં કપ્પા પ્રકારનો વેરિયન્ટ જે છે પ્રાપ્ત થયેલો છે. છેલ્લા 60 દિવસોમાં ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ નમૂનાઓમાં કપ્પા વેરિયન્ટના 3% નમૂના છે. એટલે છેલ્લા 60 દિવસમાં સપોઝ કે 100 નમૂના ભેગા કર્યા હોય તો એના 3 નમૂના તો એવા છે કે જેમાં કપ્પા વેરિયન્ટ જે જોવા મળેલ છે. વાસ્તવમાં કપ્પા વેરિયન્ટના નમૂનાઓ એકત્રિત કરવામાં ભારત જે છે GISAID ટેબલમાં ટોચ પર છે. ઇન શોર્ટ કે સૌથી વધારે કપ્પા વેરિયન્ટ્સના નમૂના અત્યારે તમે જુઓ તો ભારતમાં જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે, અને એના પછી UK છે, ઇંગ્લેન્ડ, USA છે, કેનેડા છે વગેરેનો ક્રમ છે. તો કપ્પા વેરિયન્ટ્સમાં ઇન્ડિયા આગળ છે એમ કહી શકાય. લેમડા વેરિયન્ટ શું છે, તો કે લેમડા પણ UN ની જે હેલ્થ એજન્સી છે બરાબર છે એના દ્વારા ચિહ્નિત એક નવીનતમ વેરિયન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરેલ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પેરુ, આપણે જાણીએ દક્ષિણ અમેરિકા ખંડનો દેશ છે બરાબર, જ્યાં આટકામાનું રણ આવેલું છે, સૌથી સૂકું રણ કહેવાય વિશ્વનું બરાબર. તો આ પેરુમાં આ વેરિયન્ટ્સની પ્રથમ ઓળખ એટલે કે લેમડા વેરિયન્ટ્સની સૌપ્રથમ ઓળખ જે છે દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ નામના દેશમાં કરવામાં આવી હતી. અને GISAID કીધું ને ભાઈ કે આ પ્રકારે આખા વિશ્વમાં જે પણ નમૂના બધું મળતું હોય ત્યાં રાખવામાં આવે એટલે બધા ચેક કરી શકે. તો GISAID સાથે અત્યાર સુધીમાં લગભગ 26 દેશો દ્વારા શેર કરેલા નમૂનામાં આ વેરિયન્ટ જોવા મળેલ છે. તો આની અંતર્ગત જે માહિતી શેર કરવામાં આવે છે વિવિધ દેશો દ્વારા, એમાં 26 જેટલા દેશોએ ની અંતર્ગત આ પ્રકારનો લેમડા વેરિયન્ટ જે છે પ્રાપ્ત થયેલો છે. સૌથી પહેલા પેરુમાં પ્રાપ્ત થયો હતો, અને સૌથી વધારે હાલ આ વેરિયન્સ એટલે લેમડા વેરિયન્સ જે રહેલો છે એના નમૂના ચીલીમાંથી પ્રાપ્ત થયા છે. ઈ ક્યાં આવે તો કે પેરુની ઉપર ચીલી, આમ પેરુ સાથે ચીલી હોય દક્ષિણ અમેરિકા ખંડમાં, અને ચીલી પછી US છે બરાબર, અને પછી પેરુ છે. તો સૌથી પહેલો પેરુમાં મળ્યો હતો, પણ હાલ સૌથી વધારે ક્યાં છે તો કે ચીલી છે, એના પછી તમે જો તો USA છે, અને એના પછી જે છે ભાઈ પેરુ રહેલ છે. તો આ તો છે કપ્પા અને જે લેમડા વેરિયન્ટ્સ આના છે. વેરિયન્ટ એટલે શું થાય તો કે જે COVID-19 મૂળ વાયરસ હતો, તો વાયરસ જેમ ફરતો થાય ને આખા વિશ્વમાં એમ પછી બધી ઇફેક્ટ આવે એના ઉપર, અને એના કારણે પોતાની પ્રકૃતિ જે છે વાયરસ ચેન્જ કરતો રહે. તો સપોઝ કે આજે આપણે વેક્સિન બનાવી વાયરસ માટે, એ ઇફેક્ટિવ છે, પૂરેપૂરી વાયરસને નાશ કરવા માટે સક્ષમ છે. હવે આ વાયરસ હજી આમ ફેલાતો છે 6 મહિના પછીમાં વાયરસ પોતે જાતે ચેન્જ થઈ જાય છે. તો નવો જે વાયરસ ચેન્જ થયેલો આવે છે તો મૂળ વાયરસમાંથી જ અપડેટ થયેલો, તો એને શું કહેવાય, એના વેરિયન્ટ્સ કહેવાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે બનતો હોય કે આ નવા વેરિયન્ટ્સ આવે છે તો આપણે જે વેક્સિન બનાવ્યું છે એના માટે એનાથી આ નવા વાયરસ સામે લડી શકાશે કે નહીં, તો એ બધી વસ્તુ ચેક કરવા માટે બધું ધ્યાનમાં લેવાતું હોય છે. તો મિત્રો આની સાથે যদি જોઈએ તો વેરિયન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ આપણે જોયું હતું ને,
VOI શું છે? તો વેરિયન્સ ઓફ ઇન્ટરેસ્ટ નો મતલબ શું થાય? જેમ કે જો અહીં લખેલું હતું કે હા નવીનતમ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ રહેલ છે, તો VOI. તો કે VOI એક મતલબ કોઈ પણ વાયરસમાં થનારા આનુવંશિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. કીધું ને કે જેમ રોગ ફેલાતો જશે એમ વાયરસ પોતે અપડેટ થાય. એનું આનુવંશિક એટલે કે એનું જે પરંપરાગત જે કહેવાય કે ટ્રેડિશનલી જે DNA ની બધું ચેન્જ થતું હોય છે એમાં જે છે પરિવર્તન આવશે. રોગની પ્રસરણ ક્ષમતા અને રોગની ગંભીરતાને અસર કરવા કદાચ નવો વેરિયન્સ આવી વધારે ફેલાઈ શકે છે, પેલા કરતા વધારે ગંભીર પણ સાબિત થઈ શકે છે, અથવા તો રોગ પ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપવા. રોગ પ્રતિકારક શક્તિ હોય એની સામે વાયરસને રક્ષણ આપવા. એવું નહીં કે આપણા માટે ના, કે આપણે સપોઝ કે પેલા એકાદ વાર થઈ ગયું હોય, રસી લીધી હોય, હવે રસી લેવાઈ ગઈ, ધારો કે આજે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી થઈ ગઈ છે, હવે કાલે ઉઠીને વાયરસ પોતે ચેન્જીસ થાય છે, નવો વેરિયન્ટ આવે છે, તો આપણી રોગ પ્રતિકારક શક્તિ સામે કેટલો વાયરસ પોતે લડી શકે છે. જો એની શક્તિ ઓછી હશે તો નાશ પામશે, અને બહુ વધારે પાવરફુલ હશે તો આપણને જે કહેવાય કે વાયરસ લાગુ પડી જતો હોય. તો તમામ વસ્તુ એમાં ઓળખ કરવામાં આવે છે અને એના આધારે ભવિષ્યની પણ કરવામાં આવતી હોય. કોઈ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે નામકરણ કરવું પણ એક હકીકતની સ્વીકૃતિ છે. આ પ્રકારને કારણે ઘણા દેશો અને વસ્તી જૂથોમાં નોંધપાત્ર સમુદાય પ્રસરણનું કારણ પણ બની જાય છે. એટલે ઘણી વખત જે છે મોટા પાયે આખા પ્રસરણની બધું થતું હોય છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. આપના સજેશન પણ આપી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.